જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું। વિનયભાઈ સુરતથી મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહે છે કે દિલીપભાઈ જાદવ જોગા કણબીની મેરડીમાં ના ભુવાએ મારી લારી પર આવીને કહ્યું કે તમને જીન જિયાદ નડે છે અને વિધિ કરવી પડશે અને 26,000 રૂપિયાનું બૂચ મારી ગયો અને બધાનો નંબર બ્લોકમાં નાખી દીધો છે। સાંભળો કોલ રેકોર્ડિંગ। જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ ઓડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હાલો હાલો This call is now being recorded. હાલો હા હવે હું એક ભુવા આપડા હું કામ તમે કરતો કોણ બોલો પેલા? સુરત થી બોલું વિનય સોલંકી। વિનય સોલંકી? હા ઓકે, સુરત થી બોલો ને વિનયભાઈ। હા હવે એમાં એવું હતું 1.5 વર્ષ થયું એ વાતને। હા 1.5 વર્ષ પહેલા દિલીપભાઈ કુબડા ગામના છે, દિલીપભાઈ કણબી, યાદવ ઉર્ફે કણબી કહેવામાં આવે। એ ભાઈ આયા હતા કઈ સમાજના? આપણી સમાજના આયરા, શું કહેવાય, વણકર। હા હા એ ભાઈ આયા હતા મારી લારી પર। હા નાસ્તો બાસ્તો કર્યો પછી કે ભાઈ તારા ઘરે જીન જીનાત છે, એટલે હું થોડોક પ્રેશરમાં આવી ગયો તો આ બધું કેમ મારા ઘરે આવ્યું। હા કેમ કે એક મારી સિવાય આને કોઈ વિધિ કરી શકશે નહીં, તો મેં પછી મારા ઘરે વાત દર્શાવી કે આવી રીતના આપણા ઘરે કોકે કાંક કરેલું છે। હા હા તો એ ભાઈને પછી વાત કરી, તો પછી મારા ઘરે વાત કરી તો ઘરે વાળા કે લેતો આવજે ઘરે એ ભાઈને। એ ભાઈ આયા મારા ઘરે, મંદિરમાંથી જ્યાં બધું મૂક્યું હતું ભગવાનની વસ્તુ એ બધું લઈ ગયા। એ પછી મારા ઘરમાં એવી પડતી આવી, મારા પપ્પાને એટેક આવી ગયો, મારા ઘરમાં મારો ધંધો છૂટી ગયો। એટલે ભગવાન કેમાં હતા? હા ભગવાન મંદિરમાંથી એટલે ઘરમાં મંદિર રાખ્યું એમાંથી? હા આ બધું એમ કે આ બધું મને આપી દો, આ બધું મારા દેહમાં જઈને વાડીમાં જઈને આની મારે વિધિ કરવી પડશે એમ। તો અટણ ઈ તો કરોડપતિ છે ને? ઈ મારી પાસે કુલ ટોટલ 26,000 રૂપિયા લઈ ગયા। એમ નહીં? હા ઈવડો ઈ ભાઈ જે ભગવાન ના મંદિર ને બધું લઈ ગયો ઈ અટણ કરોડપતિ થઈ ગયો છે ને? એ તો આપડે ફોન બોન બધું બ્લોકમાં નાખી દીધું છે, આપડે કોઈ વસ્તુનો કોન્ટેક્ટ થતો નથી, બાના બતાવે છે। કદાચ તમારા ઘરેથી મંદિર ને ભગવાન ને લઈ ગયા એટલે તમારે કદાચ ઘરે ફટકો લાગ્યો, પણ એને ઘરે કરોડપતિ બની ગયા ઈ? ના ઈ તો આપણને કઈ ખ્યાલ નથી બાપુ। ઠીક 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 તમારું નામ શું કીધું? એટલે આ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થાય તો તમારે મંજૂરી છે ને? હા હા આ તમારું નામ શું કીધું? વિનય સોલંકી। વિનય સોલંકી ભાઈ સોલંકી। તમારું મૂળ ગામ કયું છે? મારું ગામ છે ખાંભડા, સાવંગપુરની બાજુમાં। એ ગામનું છે મારું ગામ। એ ભાઈનું ગામ છે કુબડા। હા એ ભાઈનું ગામ છે ધારી પાસે આવેલું ગામ કુબડા, ભૂવો છે એ ભાઈ। હા ઈ ભુવન નામ શું છે? હા એનું નામ શું છે? દિલીપભાઈ રમેશભાઈ કણબી, યાદવ ઉર્ફે કણબી એમ લખાવો તો। દિલીપભાઈ રમેશભાઈ યાદવ ઉર્ફે કણબી, કણબી ઉર્ફે જાદવ। હા ગારિયાધાર ની બાજુમાં આવ્યું ને પીપળવા ગામ, હા એના નામથી ધૂણ છે જોગા કણબી ની મેરડી। હા હા એટલે પીપળવાના મેલડીમાં ઓલા હમણાં ઈ મંદિરમાં ચોરી થઈ ઈ જ ને ઓલા જોગા કણબી ની મેલડી? હા ઈ જ હા ઈ ભાઈ જયારે ફોન કરવી ને તો એક દી એના બાપાને એક્સિડન્ટ થઈ ગયું હોય, બીજી વાર ફોન કરવી તો કે મારા દાદી મરી ગયા છે, બીજી વાર ફોન કર્યું કે ભાઈ હું પોલીસ સ્ટેશનમાં છું, મારા ચોરી થઈ ગઈ। એ ભુવા એમ બધું કે છે મને। 1.5 વર્ષમાં અમને 5,000 રૂપિયા આપ્યા છે પાછા। ફૂલ પૈસા કેટલા દીધા? હા ફૂલ પૈસા કેટલા આપ્યા હતા? 26,000 રૂપિયા। 1.5 વર્ષમાં 5,000 રૂપિયા આવે છે ગૂગલ પે। 1.5 વર્ષમાં પછી એ કોઈ કોન્ટેક્ટ થતો નથી, મારો તો બધામાંથી કાઢી નાખ્યો, અમને બધા આખા ઘરના બ્લોક કરી નાખ્યા, કોઈ રિપ્લે નહીં।
આ 26,000 છે ને આપ્યા હતા? વિધિ કરવી પડશે એમ. મારા જીનાતની વિધિ મારા ખેતરમાં દેશમાં જઈને કરવી પડે, અહીંયા ન થાય સુરતમાં. એમને જીનાત નો ચૂડેલ ને એ બધી આ ઓબીસી એસસી એસટી ને આને જ વળગે છે. કોઈ હારા માણસ ને અંબાણી પરિવારમાં એકાદી ચૂડેલ વર્ગે તો કેટલી કરોડપતિ નથી જાય. સાચી વાત. તો ધારાસભ્યના છોકરાના છોટા, કેબિનેટ મંત્રીના છોકરાના ચૂડેલ્યું ને આ બધા વળગાડ વળગે એનું તો કઈક થઈ જાય ને. આ બધા ધનવાન માણસો એમાંથી બહાર નીકળી ગયા અને આ જેને ખાવા ખીચડી નો હોય એને ઘરે ચૂડેલ્યું રાહડામાં ઈ કેમ એમ થતું છે? હા તો કિમ કરીને મારા પપ્પાએ પૈસા કરી દે. પછી તો મારા ઘરમાં દવાખાનું આવ્યું છે. મારા પપ્પાને એટેક આવી ગયો. એટેક તમારે સાંભળી છે ને, એટેક છે ઈ તો બ્લડ પ્રેશર ને ઈ બધી સારી રીતે છે. ઈ કાઈ ચૂડેલ્યું કીધે એટેક નો આવે. હા એ તો છે. કોઈ દેવ કીધે દેવ ને તમારી હારે શું વાંધો કે એને દિલની હારે વાંધો કે હૃદયમાં હુમલા લેવરાવે એવું એવી કઈ દેવ છે કે ઈ ચૂડેલ ને આ બધા દેવરિયા ઈ હુમલા લેવરાવે ને તમે સંડાસ પાણી કરાવી દે ને હા એવું બધું કરાવે એવું દેવ ને હું આવું દુઃખ પીડ્યું દી તમે આવું જ કરાવે? સારું ન કરે ખાલી આવી રીતે હુમલા જ લેવડાવે? સાચી વાત છે. બધી આપણી મનની ગ્રંથિ છે. ડોક્ટર પાસે જવાનું, એની નળિયું બ્લોક થયું હોય તો એમાં ઓલા પ્લેન બેહાડી દે એટલે જીવવા માંડે. હા હવે તો બાયપાસ કરી દે છે. સાચી વાત. હૃદયની રગુ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી નાખે. એ ભુવાનો નંબર હું કરું છું પણ મારામાંથી તો બધું બ્લોક કરી નાખેલું છે. ઓકે હાલ મને ભુવાનો નંબર દે અને મને તારો ફોટો દે. હા બરોબર. અને ભુવાનો ફોટો છે? હા ભુવાનો ફોટો દે. હા હા કયા નંબર પર મોકલવાનો? હા હમણાં જે કર્યો તો એમાં WhatsApp માં આમાં મોકલી દો આ નંબર ઉપર. હા 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 એટલે પેલો ફોન કર્યો એમાં WhatsApp માં નાખી દો. વાંધો નહીં. જે WhatsApp કોલ કર્યો ને હા એ WhatsApp કોલ માં નાખી દો. સારું. બરોબર. અને આ ઓડિયો YouTube માં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને? હા 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 પછી એના નંબર આપો. હા હા બરોબર. અને હવે મોકલી દો. માતાજી ચૂડેલ એવું હવે દેખાય છે કે હજી નથી દેખાતું? હવે તો બધું બંધ થઈ ગયું છે. 26,000 માં બધું થઈ ગયું ને? હા 26,000 માં હરવરિયો તો એ બધું વી ગયું. ત્યાં આપણે બકડ કોમ્પા પછી 26,000 રૂપિયા મેન પીડ્યા એટલે તો ઉપાડ લે તારે બધા ચૂડેલું બીજું જાય. તું શેનું કામ કરે ત્યાં? રેકડી કાકા લે? હા મારે નાસ્તાની લારી પર હું કામ કરું છું. આલુ પૂરી ખાવસા ને એવું. એટલે તું પોતે બનાવસ કે તું વેચસ કે ત્યાં નોકરી કરે? નહીં મારા કાકાના દીકરાની લારી છે ત્યાં હું કામ કરું છું. હા કોઈ આવીને કીધું આ કઈ નાઈટ ના થઈ? કોણે? કોઈ ત્યાં માતાજી ભગવાન આવીને કીધું કે આ બીજી નાઈટ ના પૂરી ને રગડા ને બનાવે છે મને દેવ કોઈ ભુવાઈ આવીને કીધું કે આ તો બીજી નાઈટ નથી? કોઈ નહીં અત્યાર લગી કોઈ કીધું નથી. ભાઈ 8-9 વર્ષથી હતા. દીંડક ઉભા કરવાના ત્યાં સારી રીતે ચોખ્ખાઈ થી નાઈ ધોઈને આમ વાણિયા વેપારી ની ઘણી ઉભા રહ્યો કોઈને ખબર ન પડે કઈ નાઈટ ના છે. સાચી વાત છે. આ તો બકડકો શું કરે મોવારા વધારે. હા એક હમણાં ઓલો યુટ્યુબર છે તું જોઈજો મોવારા દેરકા કરતો હોય. હા હા જઈ હોય ને મોવારા એટલે હું એટલે ખબર પડી જાય કે મોવારા વધારે આ નાઈટ માંથી હોય એટલે એની માં ખબર પડી જાય કે મોવારા કોણ વધારે જેના બુદ્ધિ ન હોય એ. સાચી વાત. દાસ ધીરાએ કીધું કે તમે જોઈ લેજો, નો જોઈ હોય તો જોઈ લેજો ભાઈઓ. આ છે આ કળયુગ ની ધાણી. હા અહીંયા બ્રાહ્મણ માટી ફરક છે ને ઓલા ગાયત્રી ધરશે કાન. હા શેઠે શેઠો ઘસાશે અને ખેતરમાં નહીં રહે ખૂટ. અટાણે જો આ દાસ ધીરા નું આગમ છે આજથી 600 વર્ષ પહેલા જે દાસ ધીરો બોલ્યો. હા હગી બેની રોતી જા ને હગપણ માં હાળ્યું રે. સાચી વાત. તમે ના જોઈ હોય તો જોઈ લેજો ભાઈઓ. આ તો છે કળયુગ ની ધાણી. પણ અમને કઈ ખબર નથી ને કે આ ભૂવો મને કે 1 રૂપિયાનો ખર્ચો નહીં થાય. કઈ વાંધો નહીં મારા ઘરમાં સારું થઈ જતું હોય. આવી રીતે તો આપણે કઈ કર્યું નથી ક્યારેય. હવે મારી વાત અત્યારે 21મી સદી છે. તમે એટલું વિચારો ઈવડો ઈ તારા ઘરે જોવા આવે ને તારા ઘરે આ બધું ઈ કાઢી જતો હોય ઈવડાઈને રોડ માં રખડવું પડે. હા હે સાચી વાત. એના ઘરનો ધંધો છે એને રોડ માં રખડવું પડે ને તારા ઈવડો જોતો હોય એને રોડ માં રખડે. એનું વ્યાજ ભરતા થઈ ગયા અમે અત્યારે બહારથી લાવી. તમારી મંદ બુદ્ધિ છે. તમે જેટલા સુધર્યા ની બધે માર ખાધે ભલે માહી ગયા તારા 26,000 ગયા પણ એમાંથી 12 તો નીકળી ગયા. હા હવે તને કોક ભૂ આવીને કે તને સુડેલ છોટી છે તને તું એને છોટી જાય સુડેલ છોટે. હવે તો માર ખાય બીજું તો કાઈ થાય નહીં.
હવે માર ખાય કોઈ બી આવે તો. હા તો ઈ વાત છે. એટલે એ બધી આપણી અંધશ્રદ્ધા છે. અને એ જો દલિતો ને દેવી પૂજક ને ભરવાડ રબારી આ જે ઓબીસી એસસી એસટી કોમ છે ને એને જ દેવ વળગ્યા છે. તમારા ઘરે તમને કહો મુરે છો હવે એક વિચાર કરો તમારા ઘરે ઓલો નાગ રહ્યો ને ઈ જો કદાચ નાગ પાસે હોય તેની પૂજા કરે પણ આડદીએ નીકળ્યા હોય તો કરીને ધમકાવી નાખ. ઈના ઈ નાગની પૂજા કરે કેટલો બાપો કરીને પણ ઘરમાં નીકળ્યો હોય તો ભૂગા કાઢ નાખ. એ સાહેબ હા એટલે આ બધું એવું છે. મીંદડી આડી ઉતરતી ને અપચુકન માને એટલે મારે અપચુકન છે. મીંદડી બસારી ઈ માણા નથી એલા એનામાં જીવ નથી પગ છે હાલીને નીકળે જ નહીં. એનો અપચુકન માન્યા. સાચી વાત. ગાના બળિયા મારીને હામી લેવાની એના સુકન પકાવ્યા. આ બધી તમારી દંત કથા છે એમાં અમે પડીએ નહીં ભાઈ પણ વાતો બધી એવું છે કે આ બધે લોલમ લોલ તમે કરો સજન માણાનો સંગ કરો સારા માણા ભેગા થયો અટણ યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં જો ક્રાઇમ બ્રાન્ચના જો સાયબર ક્રાઇમમાં જો કેવા કેવા ફ્રોડ થાય છે કેવા માણસો ચીટિંગ કરે છે કેવી રીતે થાય છે આ બધી તમે પોલીસ કેવી કામગીરીઓ કરે છે તોય સુધર્યા નહીં તો હવે કેમ કરવાનું રોજ ઉઠીને એકાદા બે અંધશ્રદ્ધા વાળા પેદા થાય. મેં એમને કીધું કે ભાઈ અમારા પૈસા આપો હવે તમારું કામ તો કઈ થયું નથી. પૈસા નો દે તો સુડેલ ને પાછી લઈ લે એટલે તાર ઘરે હારકૂત થઈ જાય. એ વાત છે. જીનાત હતું સુડેલ નહીં. જીનાત હા જીનાત તો જે હોય ઈ કઈ પૈસા નો દે માઈ જા પણ મને મારી જીનાત પાછી લે. અમે એનો લેણો ભરતા થઈ ગઈ બાના બતાવો પહેલી તારીખ વહી ગઈ. જો ક્યાંય જીનાત ને એવું હોય અને તમે કોઈને મળતું હોય તો રાખી માર ઘરે રાખે હું. અમે બધા પલિત જેવા જ છીએ એટલે જીનાત ને પલિત ને અમે બધા હરકા બધા ભાઈ થઈ જાય. અમારા ઘરે બાયું સુડેલું જેવ્યું છે એટલે અમે બધા સુડેલું સુડલા જીનાતું સુડેલું થયું બધા ભેગા જોર આડે રમીએ. આવું છે જિંદગી બગાડ નાખી એમ છે. તમે કઈક ભેગા થઈને લગભગ કોક બીજાને ઘરા પાવા ખવડાવજો એટલે 26,000 ક્યાંક કોક છોકરાને ચોપડા લઈ દીધા હોત કે ક્યાંક લાઇબ્રેરીમાં વાપર્યો હતો અને એકાદી છોકરી અધિકારી બની એકાદો છોકરો પરીક્ષામાં પાસ થઈ ગયો હોય કાકા. સાચી વાત છે. કોક ગરીબ માણસની ફી ભરી દીધી હોત તો એ છોકરી આખું વર્ષ તમને આશીર્વાદ દેત ને એ છોકરી તલાટી મંત્રી બની હોત તો તમને જિંદગી ભર તમારો લોન નો ભૂલત. તમે કેને ધરવા ભૂવે ને જેટલા ગાંડ પણ હોય બુદ્ધિ વગરના હોય ને એને ઘરે અભણ રાજ કરતા હોય. તમારામાં બુદ્ધિ હોય તમારામાં હોય તો એને પેલા પૂછાય ને કે સુડેલ એમ થોડી રજી જોવા દે જીનાત કેવી હોય. જીનાત જેવા તમે કરી નાખ્યા તમે ઉભા રોડ આલે જાવ તો સુડેલ એટલે આમાં બધું આવું છે. આ બધી સંતો બિચારા બોલી વયા ગયા. બુદ્ધ ભગવાને પણ કીધું કે આ બધી છે ને જે માનસિક બીમારી એમાંથી બહાર નીકળવા માટે ખાલી માણા થાવ. તમે તમારી તર્ક બુદ્ધિ થી વિચારો તમને આવડા લોકો ગમનિયા ભેખડા ભરાવી દે સુડેલ સોટી થી ક્યાં સોટે. આમ ધંધો કરવી તો કઈ સોટે નથી હવે. ઈ તો હવે તો તને ખબર પડી ગઈ 26,000 માં જ્ઞાન આવ્યું સમજ્યા. બે બડા માર્યા પણ જમાદાર જોયો એવું થયું. તો જ ઘર હાલે એવું. કાઈ વાંધો નહીં. હવે એમાં ક્યાંય પડતા મને એમ કીધું કે તમારા દિલીપ ભુવાજી કે જાદવ એમ કે તમારા ઘરમાં જીવ લેવા એટલે અમે થોડાક અમારા ઘરમાં જીવ કોઈ દી લઈ શકે કોઈના બાપની તેવડ છે જીવ લઈ શકે. ઘર વાળા થોડા ગભરાઈ ગયા એટલે તમે સમજો તમે ગભરાઈ ને જેના ઘરે ભય બેઠો ઈ મરી ગયા. આ દુનિયામાં તમારે જે આ શરીર છે એ ક્ષણભંગુ શરીર છે. આ હાજુ થાય માંદું થાય લૂલા લંગડા થાય ઈ કોઈ દેવને હિસાબે નો થાવ. એવી ભારતમાં એવી કોઈ દેવ જ નથી. ના સુડેલું પિતૃ આ બધા જો થતા હોય તો ભારતના બોર્ડર સરહદમાં તો મૂક્યા હોય ને કેવડે કઈક પાકિસ્તાનમાં થવાનું હોય તો આપડા કઈ તો દે ખોટો સરકારને પૈસા બગાડવાની. સાચી વાત. એક પોલીસ સ્ટેશનમાં એક પઢિયાર ને રાખડી બંધ ભૂવો મૂક્યા હોય ચોર પકડાય ને આરોપી પકડાય ને ત્યાં કણ ખમકારા કરે. સાચી વાત છે. તો સરકાર બે પોલીસ સ્ટેશનમાં રાખડી બંધ ને પઢિયાર ભૂવા જે કે પોલીસ સ્ટેશનમાં ન મૂકે. સુડેલના હુરાપુરેના સિકોતરીના અઢી આખરીના બોડિયાના ખીમડિયાના કે ભાઈ હાલો કઈ બાજુ ને તો કે દલિત સમાજ બોડિયાના ખીમડિયાને બોલાવો તો કે આ તો દેવી પૂજક છે 4 દેવી માના બે ભૂવા બોલાવો. આ બધા આ બકડ કોમમાં નાખ્યું છે.
અને આ બકડકો મામા પગે લાગે ને માવા જેવું ને તેલ વાપરે ને એમાં હાથ નાખો. તેલમાં હાથ નાખે શું થાય? આ કેટલાય ભૂવા ઓલા હમણાં એક ઓલો ભૂવો છે કઈ ખમકારા કરે છે ઈવડો તેલમાં હાથ નાખે. મારી દેવીને જોઈ લ્યો, તાર દેવીને હું જોઈ લ્યો. તું તેલમાં હાથ નાખે તો તું અંબાણી કોઈ કારખાનું કરીને ન બેઠો. સાચી વાત. ધીને ખાવા ખીચડી નહીં તેલમાં હાથ નાખીને એટલે ડરાવ લાઈને હું તેલમાં હાથ નાખી દઉં. જો કરોડપતિ થાય તમારો બાપ સાંભળા ઉતાર નાખે. અને દેવીને તેલમાં હાથ નાખવાનો જ પરસો દેવાનો. માણા ક્યાંકથી હોનું કાઢી દે, પેટ્રોલ કાઢે, ડીઝલ કાઢે. આ તેલમાં તમારો બાપ શું છે? તેલ કાઢે તમારું બરે. તેલ તો આપણે ભાજપ વાળાનું કોંગ્રેસ કાઢી લીધું છે. રાજકારણીએ તેલ તો બધું કાઢી લીધું. હવે તેલ બેલડી માને કે આ તેલ ને હું માય મારવું. અને તેલ કડાઈમાં નાખીને એમાં હાથ નાખો એની કરતા ક્યાંક કાઢો ને. ડબ્બા ભરાઈ વટાણે 3000 રૂપિયા તેલનો ડબ્બો છે. હા હા. દર મહિને 2 તેલના ડબ્બા દે એવી દેવ દ્યો. ઓલું કિલો એક આવીને એમાં હાથ કોઈ નું બતાવવાની જરૂર. તેલના ભાવ વધતા જાય છે. એટલે જો કદાચ મેલડી માને કઈ મારી અમે પૈયે લાગીએ અમારા કડાઈમાં નથી જોતું ડબ્બેમાં દે. હા. રોજ મહિને ને મહિને અમે અગરબત્તીઓ કરશું, ધૂપ ધુવાડા કરશું, દર મહિને 2 ડબ્બા તેલ દે. આપણે કપાસિયાનું જે તને સારું લાગે એ દે. ઓરિજિનલ ન હોય ભેળસેળ વાળું હાલ છે. બરાબર છે. એટલે દેવ કોઈ દેવ હોય તો ભૂવા પા હાથ નાખવાનું ભૂલી જાવ. હા. આમાં મેલડી બોલું ઝાપો નો વટવા દો, પણ તારે ઝાપો વટવા દે ન વટવા દે તારે ઈ જ કરવાનું. મારી તો એટલું જ કામ કરવું. કાંઈક તેલ કાંઈક પેટ્રોલ કાંઈક ડીઝલ સબક મળી ગયો, હવે ક્યારેય ન થાય આવું. હે ભાઈ હવે અમને સબક મળી ગયો એટલે હવે ક્યારેય ન થાય આવું. કાંઈ વાંધો નહીં, એ તો સબક મળ્યો. પણ હવે પરિવારને એને બધાને કહેજે કે આવામાં ક્યાંય પડે નહીં. અને પરિવાર કાન પકડે છે, હવે ક્યાંય આવું કરાવવું નહીં. સારું, મને ઓલા ભાઈ ભુવાનો નંબર દે બોલ. હા મોકલાવ. હા વોટ્સઅપ માં મોકલ એમાં. અને ફોટા બોટા બધું ગાયકા મોકલી દે. સારું હાલો. હા ઝપટ દિયો. હા હા તરત. ઓલા વોટ્સઅપ માં ફોન કર્યો તેમાં. હા એ બાદ મોકલાવ. હાલો. હા મજામાં? મજામાં. કોણ બોલો? આપણે દિલીપભાઈ બોલો છો? હા. હા દિલીપભાઈ કણબી. કોણ બોલો? તમે દિલીપભાઈ કણબી બોલો? તમે કોણ બોલો? તમે દિલીપભાઈ કણબી બોલો? તમે કોણ બોલો છો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો. તમે દિલીપભાઈ બોલો ને? હા બોલો ને. હા દિલીપભાઈ એવું હતું કે આપણે ઓલા તમે જે કઈ ઓલા માતાજીના દાણા જોવામાં વિનયભાઈ સોલંકીના કઈક 26,000 રૂપિયા લીધા છે. એટલે એના માટે તમને ફોન કર્યો હતો. મેં કીધું તેને પાછા દઈ દો છો કે કાંઈક એને ઓલી મનસુખભાઈ જીનાત વળગી હતી ને તમે જીનાત ને તમારા ઘરે લઈ ગયા છો. એના પૈસા નથી લીધા બરોબર, ઉછીના લીધા હતા. તમે જો એને તમારા વિડિયો સાંભળો, તમારા વિડિયો ની મોકલા તમે. મારી વાત સાંભળો. હાલો. એના મમ્મી હારે વાત કરી, એના પૈસા બરોબર કમળો ગયો છે બરોબર, હોસ્પિટલમાં આવો ને એટલે એના પૈસા એના મમ્મીને આપી દેવાના. તમે હોસ્પિટલમાં છો? હા. તમારા માતાજીનો મસારે યાદ માતા હોય ને તમે કેમ દાખલ થયા? અરે ઈ અમારો પ્રશ્ન ભાઈ. અરે એમ નથી કરતો તમે. આ તો ઓલાને કીધું તારે ઘરે સુડેલ ને જીનાત ચોટી છે એનું તમારે રેકોર્ડિંગ ને એવું બધું મોકલ્યું છે. હાલો મનસુખભાઈ ચાલુ રાખજો. હા હાલો. હા મનસુખભાઈ. કોણ બોલો? રમેશભાઈ બોલું. રમેશભાઈ? રમેશભાઈ દિલીપભાઈ ના પપ્પા. ઠીક 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 બોલો બોલો. પણ આપણે તો દિલીપભાઈ નું જ કામ હતું, એમાં તમારું કઈ કામ નતું. હા બોલો ને શું હતું? ઈ આ ભાઈ કઈક આપણે વિનયભાઈ સોલંકી કરીને છે, મૂળ ખંભાળાના છે, સાળંગપુર સુરત. આ ભાઈએ કઈક એને પેલું જીનાત નું વાણું વાર્યું 26,000 નું. એટલે એને એના ઓલા પ્રૂફ બધા મોકલા હતા. એટલે આ ભાઈ યારે વાત કરી હવે એને તમારી યારે વાત કરાવી. તમે તો કઈ દાણા જોયા નથી, તમારી યારે હું શું વાત કરું? એ તો બરોબર છે. એટલે તમારું ભાઈ શું કહેતા હતા? કુબડા મારું કુબડા ને આપણે ભેગા છે. તમે કયા પીપળિયા? ઈ હું જોઈએ ઓળખી જાઉં. આમ તો મને નો ખ્યાલ હોય. આપણે તો 3-4 વાર ભાઈ ભેગા થયા. હા હા પણ એટલે આ ભાઈ આપણે દિલીપભાઈ તમે વાત કરો ને, દિલીપભાઈ નું વાત કરો તો થાય. હા હા દિલીપભાઈ. હા બોલો ને. તમે વાત કરો. તમારા પપ્પાનું કઈ કામ નતું, તમે જે કઈ એની હારે જે શૂટ કર્યું છે. મારી વાત સાંભળો ભાઈ. એને એના મમ્મી પાસેથી ઉછીના લીધા હતા પૈસા. એને તમે જે તમારા પુરાવા મોકલ્યા છે તમે વાતો કરો ઉછીના લીધા. આ આટણ તમે ઓલા મંદિર ને બધું હકેલો છે એનો વિડિયો છે.
હું મંદિર નાખેલો છું. તમે એને જે કઈ ઓલું વાણું વારો છો એના ઘરેથી ને ઈ ભગવાનને બધા ઘરે લઈ ગયા એનો વિડીયો મોકલ્યો છે ને તમે કહો છો કે મને પૂછી નથી તમે આડાવડી વાત કરો કે થાય? આડાઅવળી વાત તો વાત જ નથી બરોબર. એ એના મમ્મી પાસે કીધા બરોબર. તમને કહું છું કે એનો વિડીયો મોકલું એમ કહું છું એનો વિડીયો. પણ મેં એના મમ્મી હારે વાતચીત કરી લીધું. તમે બીજી વાર direct હું એમ કહું છું તમે મમ્મી યાર હું એમ કહું છું તમે વાણું વારો છો ને એનો વિડીયો મોકલું એમ કહું. મારા WhatsApp માં મોકલો. એમ હું કહું છું આગળ તમે. એની મમ્મી હારે વાત કરી લો મનસુખભાઈ, હવે આ પણ તમે હવે મને ગેરમાર્ગે દોરો તો હું એમાં શું કરી શકું? પછી તમને હું ફોન કરું. હા એને 26,000 રૂપિયા દીધા એમાં 5,000 તમે ગૂગલ પે પાછા કર્યા. હા હા એ બધું મોકલ્યું છે. વાંધો નહીં, હું આગળ એને વાત કરી લઉં. હા, એટલે એને ભલે હું કહું છું પણ આમાં દેવના નામે હું કહું છું બીજી વાત નથી પણ આ માતાજીના બારામાં તો શું છે કે અમે પુરાવા મોકલે એટલે અમે એ બધું જોયું હોય નકર અમારે શું કામ હોય? હાલ મારી વાત સાંભળો. હા હા એટલે કાંઈ વાંધો નહીં. એટલે એને પેલા બોડિયા ખીમડિયા ને બધાને દોરા ધાગન કરતા હતી બંધ કરી દો. આ નાઇટમાં આપણે રોજ માર્યું ખાઈ છીએ કોઈ ખીમડિયાને મોકલો ને કે આ દલિતો દાઢીઓ કરી દે. ખેમડીઓ ક્યાં નહીં રહ્યો છે એવો. અને મારા જોગા કણબીની મેલડી ભૂકા કાઢે છે. નાયક છે ને નાયકે દાદી આવે કોઈ ન આવે. જો મારી સાંભળો આપણે ઓલા પીપળવા ગામના જોગા કણબીની મેલડીના ભૂવો છે ને ભાઈ દિલીપ. હા હા ત્યાં આગળ ચોરી થઈ હતી પણ ત્યાં પોલીસ આવ્યા હતા કે ભૂવા તેડાવ્યા? ત્યાં ક્યાં દિલીપ ભૂવો હતું? ત્યાં પોલીસ જ આવે ને. એ લાલગોળા વાળા માતાજી આવે. ઈ તો તમને કઉ છું આ તો ઓલા લોકો ને બોલે ને કીધું ભાઈ તમારે ત્યાં જીનાત વળગી છે ના ભાઈ કઈક ત્યાંથી મંદિર બંદિર ને એવું બધું ત્યાંથી વાણું વાળ્યું ને આવું બધું કર્યું એટલે એને અમને પુરાવા મોકલ્યા. મારી પાસે તો એવિડન્સ હોય તો હાલે બાકી ખોટી લપન છપન ન હાલે. કાંઈ વાંધો નહીં, હું આગળ વાત કરી લઉં એને રે પછી તમને કહું. ઓકે ઓકે ભાઈ. હેલો તારામાં રિંગટોન ની દાખલા નહીં હું ખમા મારી કઈ કતી જાય છે. હવે ત્યારની This call is બદલાણી now નથી. being recorded. એ ત્યારની બદલી નથી. છે તો નગર હજી માં તો ખમકારા કરે જ છે. સાચી વાત. હવે ઈ ભાઈને ફોન કર્યો હા એટલે એને ખબર પડી કે ઈ કઈ મને ઉસીના હાથ ઉસીના દીધા છે ને હું હમણાં કઈ દવાખાનામાં ઈ શું બાના બતાવો છો. ઈ જ બાના બતાવો દવાખાનાના 1.5 વર્ષથી બાના હાલે છે. કાંઈ વાંધો નહીં. મેં કીધું તારી માતાજીને ચારે હાથ છે તું હું કામ કીધું તો દવાખાને દાખલ છે તો કાપી નાખ્યો એને મારો ફોન હવે ઉપાડતો નથી મને બ્લોકમાં નાખી દીધો છે. સાચી વાત. ઓકે મને તે ફોટા ની મોકલ્યા એ એવું જ કરે છે મારી હારે. એ બધા ઓલા- નંબર બ્લોક કરી દીધા છે. તે હા એવડે ભુવાના ને તારા ફોટા મોકલ્યા. હા મોકલ્યા છે એમની આઈડી મોકલી છે ઇન્સ્ટાગ્રામ ની. હવે મારો ફોટો મોકલાવું. ઇન્સ્ટાગ્રામ આઈડી શું નામ છે? દિલીપ જાદવ મેં સ્ક્રીનશોટ પાડીને મોકલ્યું છે તમને. ઈ ઇન્સ્ટામાં દિલીપ જાદવ નામનું છે હા. આઈડી. હા ઓકે હા તો કાંઈ વાંધો ના હાલ હું છે ને ઈ તારા ઓલા ફોટાની મૂકીને આ ઓડિયો હમણાં YouTube માં ચડાવે છે હો. સારું. અને આવા ખોટા ભૂવા વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.